દિવાળી જે 2 મહિના છે, 2 મહિના વિલાયો કે આમ થઈ તમને કોઈ હારી બોનસ આલ્યો અને આલી આ ડોલ શું ફોડવાની? હું તો વિચાર કરતો હતો કે કોઈક દાગીનો હાલ છે હોનાનો. શું હાલે લે? અરે કશું ના હાલે, પણ આવી ક્ષેત્ર આવું નહીં. 12 મહિના થતા ગ્રાહક બદલી નાખું ને બેટાને ખબર ના પડવાની. પછી શું ચડી રોતો આવતો. આ માર કાકો સિગરેટ ચટલાઈ રહ્યા. હળદર નહીં, મરચું નહીં, થઈ રહી છે ને જ્યાં છે હવારાને હજુ ના આયા. આટલી વાર હોય વળી? છોકરા કાકા હા આટલી વાર હોય? અલ્યા દુકાનવાળા તો બસ છેતર્યો છે. પકડ. અને આ શેનું ડબ્બુ લઈને આવ્યો? એ બોનસ આલી છે, બોનસ. 2 કલાક બેહાડ રાખ્યો ને કે ઘેરથી બોનસ આવે. આ જોઈ બોનસ આલી છે. શેપટેલું છે નથી માથે. શું કરવાનું કહો? બજારવાળાથી કંટાળ્યા. અને કાકા આ તો હતું મરચું ને હળદર લાવી? ચમ આપણે દુકાનથી કોણ મરશું હળદર લઈ જાય છે? આપણે ચંગુ મંગુ આવતી વધારે વેચાય છે. કાકા લાબાન કીધું તું તમને તો તમે શું લઈને આયા હતા? કોણ લેવા આવ્યું તું? ઈ 2 કલાક પાસે ગયો. તો પણ અહીંયા કેવું પડે તારે કે અમે લાવશેરું હોત ને ગ્રાહક પાછું ના મેલાય ને શામાં કમાણી કરો? કાકા પાછા તમે મિલાવો છો ને તમે લાયા? સારું ફેર લાવશેરું. એક કામ કર, તું આ મેલ ભરું અને હું ખાવા ખાઈને આવું ને પછી તું ખાવા જા. ખાધું તે ખાવા? ના. સારું હું ખાઈને આવું. હો. કોણ લે? હવે મતલબ કડક કેવાય. પછી આમ હમા આપજીને પાછા પડે એવું બધો. આ તો આખલા આવશે ને તો બહાર આપજીને પાછો પડશે અને બહાર તોડી નાખશે તો જયડા મોય પડશે. હવે તો આવશે કો જયડા ના આવશે ને બહાર બોજો. આખી રાત ભોજ પીધો આખી રાત. ચિંતુભાઈ શું કરો લે ભાઈ વસો બસ આયો દોઢાઈ ને મોર આ બસો વાત છે. તો આમ તો ગણવા તો વસો વસો જ કહેવાય ને. આમ તો 12 ફૂટની વાટ મેલી છે તમે અડધી તો બુરી પડી છે. 12 ફૂટની છે 14 ફૂટ તો અમે 8 ફૂટ તો અમાર માર હાસી છે. ઈ વાતે હાસી. એટલે એ ચિંતુભા હા આજ તો રાતે તમારું સપનું આવ્યું કેવું? એટલે ખતરનાક આમ હારું આવી છે. આમ તો હારું છે બસ કેવું કહો. જોઈને તમે 2 ભાઈ જણા બલરૂમમાં જોઈને હડાડાટ કરતા જોરે ને અમે 2 ભાઈ બલરૂમમાં બેઠા 2 જણા. ઓ હસી વાત છે. અને પછી બલરૂ તમે જુઓ તો હળજ્યું તારું ભળ થાય તારું. અને હળજ્યું જોઈને તમે જોઈને પેલું ના આમ હાહાબાજ આવતું હોય એમ લડફડ કરતા પડ્યા ડાયરેક્ટ જંગલમાં. એટલે કોઈ દાડો હારું સપનું ના આવે અમારા વિશે. અને જંગલમાં જત જોઈને 2 ના પગ હાવ ભાઈ ગયેલા અમે તો જોઈને રૂવા મળતો લે વેલો ઊંચો ને તાર તો વહીમાં વહુ હેડે આવે. એટલે તારા આવે ને અમારા વિશે કોઈ દાડો હારું વિચાર્યું હોય તો કોઈ દર સારું વિચાર્યું હોય ને કદી નહીં. એક દાડો પગ ભાજા ને એક દાડો કોક કર્યું. શું હોય એટલે એ તો સપનું હતું એમાં ખોટું છે લગાડવાના આવે કો પણ હારું જેમ ના આવતું. એ તો કોક દાડ હારું આવે કોક દાડ ખોટું આવે. અંચે આડે કંડા એટલે દુકાન હેડ્યો છું. હેડ આબુ છે કાની દુકાન? એટલે આમ થઈને દુકાન હેડ આમ થઈને દુકાને હોય હળવા મુયા આવો. હા તો મારા ઘરા ગતા કોણ ખબર છે? પેલા નિહાલ વાળા જે નહીં હોય પણ એના પૈસા વધારે સડી ગયા છે. હવે સીધો વટી જશો આમ થાય નહીં કે મારે એવું જ થાય છે. હા ઉભે લેહાડો તો તરત આપું છે ઉભે તરત વળતા લેટ લ્યો ને એટલે આપણે પેલો રંભા માગે છે. રંભા માગે તો કહેવાય નહીં રંભા કે અમે બીજું કર્યું છે બરાબર તો એમ ભરી લેહાડ એમ હેડી છે ને બધે રોકડા થોડો સામાન લઈને આવતા રહો થોડો લેહાડો. ઓહો મારા વાલાના મારા કોઠીએ જીવી તો વાળી બનાવી છે. પપાયન કેળન સફરજન ન વાયા ને એમ થઈ ભાઈ. આજે બુવાળો બેઠો ને જેવા ઊંચા પર જો કંટાળો ઓય ચમસો કો રોમ શાંતિ છે. શું જી વધારે ખાઈ ગયો તો કે? હા એટલે કેરણ છડી ગઈ. એટલે પણ ઉનાળાનો જી ના ખવાય હવે. આ તો તડકો પડવા માંડ્યો ને પાછો. હવે શું ખબર છે? હા આપણે મજૂરી કરવાની રાશું નથી એ વાત હાથી. એટલે ખાવાનું બોન રહેતું નથી. વાત હાથી છે. ઘેર બેઠા બેઠા ખાવું દુકાન સંભાળવી. અરે ભાઈ તમારા તો લીલુડી વાળી લે. તમે તો બધું ઘેર ની ઘેર વાળી છે. લહણ ને મરચાં. તમે નહીં માનતા હોય હા દુકાનમાં તો નકરી કમાણી છે. એટલી બધી હવે મેં કીધા દુકાનવાળા બધા ચાલ હમું છે. એ વાત હાથી. પણ આ તો હવે ખબર પડી ભાઈ પણ તમારું તો ગામમાં નોમ છે હો.
તરત વાહ વાહ થઈ રહ્યું કે વાહ અમથા ભાઈ વાહ હું ગામના સોરા થઈને આવ્યો અને તમારી તો વાહ વાહ થઈ રહી. મેં કીધું જો મારા ગોઠીની કેટલું ભાઈ મોન છે. મેં કીધું અમથો તો મારો ગોઠી છે. હા આપણે બે ગોઠી હતા. વાત આવી. ચા મિલાવ. ના ના ચા તો નહીં પીવો હા પણ મારે શું કે થોડોક શેમન લેવો હતો. અલ્યા ભૂલા મોણ હા લસકન જો બોલવાના આવે છે સીધી સીધું કહી દો કે આમ થઈ શેમન જોવે છે. વાત આવી. એ આમ થઈ હા. મારે શેમન જોવે છે. હા એમ નહીં આપણે છે શર્માવાનું હોય. હું આવું કે છોટું નાક દુકાન જ બેઠો છે. ના ના તમે હડો. એવું છે ઉભો ઉભો તમે હડો. આપણે તો જુઓ હા નિહાળમાં ભેગા હતા ભણતા ખબર છે વાત આવી છે નહીં. અને રૂપિયો લઈને દુકાન જતા ખબર રૂપિયો. રૂપિયો તમે મારથી રીશે ભાઈ મેં તમને સલેટ સોળી ઓવે ડોકામાંથી થોડું લોહી આવ્યું હતું આટલી બધી કોશ પડી જ નહીં. પણ તમે ખેતના રિહાળા હતા પાછા. રીહ તો ભાઈ સડે ને તો ઓવે હાલ ના સડે. લેવડે મને એટલો શેમન હાલ દો. અને આપણે ભણવા હતા કદી 10 ની નોટ તો પાડી જ નથી ને. કદી નહીં લે રો પેલું પોચ્યું ને દઈશું ને હા એકદમ મેં દઈશું પેલું મુઢારે સાઈ નાખ્યું ઓવે પછી વળી તમે રોવા માંડ્યા. ઓવે ઓવે નહીં હા નહીં લેવડે એટલે શેમન હાલ દો મજા આવી જાય. અમાર કાકો લબનતા મસાલા બીજા લાયા હે. સમજો છો કાકા આ મસાલા છે લબનતા. હારું રે તો બેસી જાય. હું શું કહું હા તું નેસો ઉતર. ક્યાં? તું ઘરમાં આપણે એલસીડી ચાલુ કરીને જોઈ હા અને હું ચાલમ કાકાને સામાન આલું હો. એમ થઈ હા છે ને એલસીડી. તમને નહીં ખબર એલસીડી? ના કદી અમે તમારા બાપ ગોતરમાં ના બાળી એલસીડી. અલ્યા આવડી મોટી ટીવી આવે 32 ઇંચની. શું વાત કરે છે? તાણે કેવાય એલસીડી. ઓવે અલ્યા હાય હાય આપણે તો ભાઈ ધોળા ટીવા જોઈ જોઈને આમ ઓછો ફૂટી જીધું આપણે નહીં. અને ઘંટાર કેટલાની આવે ખબર તમને? કેટલાની? 90,000 ની છે. વો 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 તો પછી ગજબ કહેવાય ભાઈ હો. આમ થઈ આમ થઈ ના હોય તમે હવે પાકું જણાવો કરું. હા ના ના દુકાન કરી છે ને મોટા પાયે. શું કે ગરાક આવે વચ્ચે તમારા પાસે. એ તો અમારે ગોઠીને ખવડાવું છું ચોકલેટ. કાકા રૂપિયાનો એક આવે છે. એ તો પણ ખાતામાં લસી દેતી બસ. રેવા જાવ હવે મારે ચોકલેટ ખાવા નહીં મન તો. હા હા એટલું પર કરી આલો. લ્યો લ્યો ભાઈ. જા તું જા હેડ જાવી જા. હું આલુ પૈસા મને દે. તું જા એલસીડી ચાલુ કરીને જાય. હું આલુ છે મને તને ના ખબર પડે. તને એમાં ખબર ના પડે. તું જણો છે જા એલસીડી જોવા જતો રહે. છોકરો મારે ઊંઝાર છે. વિચાર તો છે ભાઈ હો. ઓવે એટલે મને તો એટલો શરદી થાય છે આ ટીકડા ગોળા ગોળા નહીં પડ્યા. આ રહ્યા કેવો શી ઓવે જો છોકરા કીધું ને ઓય એનું ઋષિ ના બાળવાનું હો. ના ના ભાઈ એ તો છોકરું તો હે. હા તાણી મને એટલો સામાન આલ દો સાન ખોડ ને એવું બધું. કારણ કે મોમન હોઈ ગયો હશે. વાત હાસી એને મોમાઈ હરાજ છે ને પાછા. ઓવે શું તમારે લેવાનું છે? આ શું છે? કયું આર્યું હાબુ છે? હાબુની પેટી છે. તો આખી આખી પેટી આલો ને અમે મારે ઘડી ઘડી આબુ પડે ને. હા લઈ દો વાત હાસી છે. મહિના સુધી લેવા જ ના બસ. વાત હાસી બે એક તો પેટી એક વહેલું વહેલું આ પાર્લે આલો ને મારે જીપડો વખો પાડે મમ્મી. પાલે ઓય એ વહેલો વહેલો રાઈડ પાડતો ને મારે પાલ્લે ખાવું પાલ્લે ખાવું. કાયમ એક ચાલ લેવા આવશો. અને તેમાં આખો બોધો આલો ને હા આખે આખો એમને એમ. ગણવા જતો એટલે ભાઈ બંધન વળી ગણવાનું હોય. 20 હા, ભાઈ બંધન ગણવાનું હોય. હા. લાવો અને જો આ શું હા આ લાવ્યો છે સેવો નવી. એટલી તો મસાલા વાળી આવે છે. હા અને જો ઓનું તમે ભૂલથી સેવ ટમાટરનું શાક બનાવો ને હા તો કોઈ મસાલો તો નાખવો જ ના પડે. લાવો હાલતું રૂતાણી જાય. હા ભીડું ભીડું હેડી દેવા અમે પછી ઘડી ઘડી લખાવું ને કરવું ને. એમાં 25 આવે છે. બરાબર છે. શું વજ્યું હવે? હવે કોઈ તમારે લેવાનું બાકી હોય તો બીજું તો સા લેવાનું છે. અને આ શું લે તમે બુધાલાલ નહીં ખાતા? એટલે ઓલા એક હાલતું હતી અંબાલાલ ધનજીદાસ હાલતું હો. બીજી મને ના ભાવતી. કેટલે આલુ પોસ કોક હાલો ની. પોસ આલુ લ્યો આ પોસ બસ બસ હવે રેડી 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 રેડી. હાલો એ આવજો તાણ હો. હાલો. અને ના હોય તો લખાણિયું કરજો પરું. અરે તો હોદ કેમ લસ્યો હવે શું કે મને ગેરણ સડી છે જી ખાધું તમે ના કીધું વાત સાચી છે. હોદ લસ્યો હો. એ આવજો તાણ હો. એ હા અમે નીકળો અમાર ઘેર. મારો ભાઈબંધ કેટલો સારો છે કો કેટલો ચલો સામાન લઈ જાય છે. પૈસા તો આજની તો કાલે આલવાનો જ છે પણ હું શરમમાં નહીં માગતો. એ તો બસ ભેગા માગશે ભરા. અરે છોટું મેલું દુકાન હા પેહા પાઈ ને પાઈ રહ્યો બધા પાઈ ને બધે પાયા. લેહાડો તો હવે સામાન લેવા જાવ છે. હમણાં નતા હેડે સેમન લેવા. એ અમૃતલાલ તમે કેવું હતું ખબર છે?
બધા હંગાત છે તમને ફેટો દઈ ના પાડે હમણાં. પણ આપણે 4 જણા હતા, કંઢા ને આપણે હતા, બીજું કોણ હતું કો? તાઈને ચાર છે પણ બધા હાથી લેવા છે ને ના પાડે હમણાં. એટલે જાવ કે ના જેમ અમથા નહીં લેવડો. અને આમ તો આપણે ના નહીં પાડે પાછો. તો વિશ્વાસ છે મને. કેમ ને આપણે બધા હંગાત છે ને તો બધું હાથી ક્યાં બાચી જતું રહે. લેવડો. એ ડોલી તો પડીએ જો હોદ ના ફેર પાછા. એ છોટુ એ દુકાનદાર છે. મારો ભાઈબંધ તો ભાઈબંધ કહેવાય હો ભાઈ. અમે ભેગા હતા અને ભણવા જતા અને ગમે વસ્તુ લાવે ને તો અડધી અડધી ખાતા. આટલો તો ભાવ હતો. અત્યારે કોઈ મનેકમાં ભાવ તો રહ્યો જ નથી. અત્યારે તો ભાઈ ભાઈનું ખાય ને ભાઈ ભાઈનું ખાય. કહો હવે શું કરે, હાલવું તો પડે ને. પણ જૂની વાતો યાદ કરી મજા આવી ગઈ હો ભાઈ. યાદ એક વખત એની મને સલેડ છોડી હજી કુદી હોય ખોસો છે ખોસો. કાકા હા ઈ કોસો સોરી દુકાન મને પૂરી બેટી ગઈ ચી હાબુની હે એ તો જાઉં કાકો લઈ ગયા વેસાઈ ગયો. એ કે હાબુ આલવાના છે કે દુકાન કે પેટી આલવા કામ એટલે પણ આખી પેટી વેસાણી શું હતો છે આપણે તો ભેગા પૈસા આવશે. તો પૈસા લઈ ગયા પૈસા આવશે હું જો ભૂલી ગયો હું. પૈસા બધા લાગશે પર આવશે વભાઈ બેસ તું. પેટી લાગશે પછી પેલી રૂપિયા વાળી સેવો હતી ખબર છે એ સેવો લાગશે આખું. પોસ બુધાલાલ લાગશે અને 15 જેવા આપણા બિસ્કિટ ગોળ બિસ્કિટ. એ કે કાકા આપણે વેપાર કરવા લાયા કો ના આલવા લાયા પણ તો વેપાર કર્યો કે વેપાર કર્યો છે લાગશે બરોબર બધું. તો કાલ મો લસ્યાલી એમ તમે લાવજો રૂવા શેમની રે ચમ તો તમે કહો કે લક્ષે પરો કે એ તો પણ પૈસા હાલ જઈ લ્યા. પૈસાનું આગુ પાછું તારા ના કરવાનું એની પૈસાની ચિંતા તાર કરવાની જ નહીં. આ તો બસ હું દુકાનમાં છે મત લાવું એ તો બધું થાય. મારો ભાઈબંધ છે અમે જણા હતા ને તારે ભણવા ભેગા જ હતા. લંગોટિયા ગોઠી છે અમે. કાકા લંગોટિયા ગોઠી હોય કે લંગોટિયા ગોઠી હોય પૈસા તમે તરત જઈ લઈ આવો તો લગતો સમજતો નથી. લાવશો રાઈટ મુકાન લાયરો. કાલ શેમન લાબન થાય કાલ પૈસા જોઈ તરત પાછા હારું મારા બાપ લાવશે રા જો હવે હેડો દુકાને બેહો. આ છે ને મારો છોકરો એને માન હોઈ ગયો છે. ગત્તું પણ પૈસો ગત્તું મેલતો નથી. શું કરવાનું? દુકાન તો ઉગાડે મતલબ. જીંતુભા હા આપણે દુકાન તો હેડ્યા છે હા પણ આમ તો છેતરા હે. ના ચમ છેતરા આમ થાને બાય છેતરા ને આપણા પાસે તો ગેવડ તે આવડે આપણે આવડે છે ને ઉવે તો હું જૂની વાતો હું ખોલ્યા તો તો બસકું આવડું બોધવાનું છે પાછું. ઉવે તો આમ થાને તો છેતર છે આપણે 1 મહિનાનો શ્યામન. એટલે એકલી 2-3 મહિનાનો હા હા રોડો છોકરો બેઠો છે છોટુ હા આવો જિંદુબા ઉવે છોટુ શ્યામન લેવાનું છે થોડો બોલો જે શેમન તો આલવા બેઠો જ જુવેસવા પણ બાચી લેવાનું છે ના મારું હો જિંદુબા બાકી ને મેળ પડે તો કેમ ના ગતી તાર કાકો થઈ ગયા માર કાકો બેની જોબડે હેડે લોબે હોડ છે ને ઊંઘ્યા તો લોકો પાડો. હા હું હતા તમે આટલે ઉભા બાકી નહીં મળે હો પાછું તમે કહી દીધું એક ઠંડા પણ તો ખબર આવ. ના રે મફત આવે છે 12 મહિના થતા એવો પૈસો કમો બજારમાં આખી દુકાન ઊભી કરું. આખી દુકાન પોતાની વેસાતી લેવી છે. આમ તો એટલે ઓય જિંદુબા આવો. ઉવે હવે દુકાન આયા હતા અમૃતલાલ ને બે એમ ઉવે છૂટું છે હાલ છે શ્યામન તો જોડ. પણ બાચી લેવાનું તો મારે મને ના પાડી એને તો જિંદુબા બાચીનું મારડું કાઢું છે. ચમ આમ થાય આપણે જેના હતા થાળીઓ પહેરી જાતા એ આપણી બેબડી રમવા તે લેબડા ઉપર અને એક વખત તમારી સાડી પ્લગ કરથે વેટાઈને તમે ઊંધા પડ્યા ઓવે જિંદુબા હા તમે મને લેબડા ઉપર તો ઠેલી મેળ્યો તો ખબર છે. એ તો તાર તો જેણા હતા કમ થઈ ઓવે અને અત્યારે તો હવે કંડા થયા એ વાત થાશે. અને શ્યામન તો માપ ન જ લેવાનું છે માપ ન લેવાનું છે ને ઉભે ઓવે નકશું કે વધારે પછી લઈ જાય ને તો છોકરો ના પાડે છે. ના માપ નું અમારે તો અઠવાડિયું હેડ એવો હા રોડો કશો વધો નહીં લેડો લાવો. હેડ જાય એ મારા પડે છોકરો નહીં માનતો પણ શું ટાઈમસર પૈસા આલી દેજો. તમારે આજે તારીખ થી 5 જેવી છે ને ઓવે કે 3 થી 3 છે ઓવે. 3 છે ને હા અને તો આવતી 16 તારીખે મળી જાય ઓવે
તમ તાર ટાઈમસર પૈસા આલી જવાના છે મને લઈ જવાનો હા પગાર દાડે મળી જાય ખાલી ધક્કો ના ખાવો પડે હો મારે તમારે હાડો કે બુડથી કહેવા પડી તમારે એ હારોડો બે ત્રણ જોઈ હડા આ એક ઘોડો ખબર છૂટું ઘોડો તો આલુ લાવ પૈસા આડો. અલ્યા પણ આપું કપાવું છું ના ના કપાવાનું તો નહીં બનાવે હા યાલો છોટું તું ના સૌ તરે કેમ શ્યામલ લેવાનું છે ઈયન હું આલુ છે બોલો તમે હા પણ ઈયન બાચી હાલવાનું છે 15,000 પૈસા આલી દે કાકા બાકી 1 મિનિટ એની વેળાવે હો પાછું તમને કહી દીધું અલ્યા પૈસા આલી દે આ મારો ગોઠી છે અંતાની પગારના દાડે પૈસા હા કાકા હવે લુકા ગોઠી તો ઘણાય આવી ચો લુખાસી ઈયન ઢોરા છે ને તમારે ઘેર ઢોરા છે કે નહીં ઢોરા 4 ભેહો દવા દી છે હા તો પછી તો પણ લાવ પૈસા તો 4 પહેરો દેવા દેતી હોય તો પણ થોડો પગાર હોય ના ના તો મારે એને પગાર નહીં રાખતો ને રાખે તેમ ના રાખે ના ના એને પગાર આડો ના આવે હો લે આ લે મારો ભાઈબંધ છે ગમે એવો તોય આપણા ઘેરથી પાછો જાય ને ના સારું લાગે કાકા તોય પાણ રેન બાવો કરાવવા બેઠા જ છો તમે અલ્યા બાવો નહીં કરાવું આપણે તો હમણાંથી મોટી દુકાન બનાવવાની છે કાકા ઈ મોટી બનાવો ની તન તમે એમો રહેજો અને આલજો હું એમો ની આલુ ગતી અને છોટો જો તરત આલ એક એન્ટ્રી પટાઈને ફેર લઈ જા અમે હા ના ના પણ એટલી ઘણા મારી એન્ટ્રી જ પટી જાય બધી ના ના એવું ના થાય પગાર હાલ્ય ફાઈનલ ઓય કન મારા દુકાને બંધ થઈ જાય તન તમે પૈસા આલો જો તો એક કામ કર જો સામાન લેવાનું છે ને એ સામાનનો અડધો સામાન હાલ અને પછી પૈસા હાલે ને તને બીજું હાલ એક કરો કાકા એના અડધા પૈસા પેલા આલો ને પછી હું એને અડધો સામાન આલું એક કે વાતે મોનતો જ ને આ ગઠિયા ની મોને આવ્યો ચિંતુબા હવે કાકા નહીં મોને આર્યો કોણ પેલો મોસો બે પડ્યો એમાંથી ઊંઘો જો તમે આર્યો નહીં મોને સમજો નહીં હાલો તો તો શું કરું કોહડ હવે અને આપણે જૂના ગોઠિયા જઈશું એક કામ કરજો તમે કાલે ક્યાં હું બજાર વેલવાનું શું કે હા. તમે કાલે વહેલો આવીને સામાન લઈ જાજો તો એમ કરો હા. આજ રાતે 11 વાગે આવું રાતના નહીં દાડે આવજો રાતનું ના બનવું કોઈ કૂતરું રાખું છું ખાઈ જાય પણ હીરા હોઈ જાય એટલે ના રાતના તો મારા લોકો હું કૂતરું ભજનું રાખું છું પોકળ વાળું જો છૂટી ગયું ને તો ફેંસો નહીં રાખે હા તો કાલે કેટલા વાગે વહેલા આવજો હો. વહેલા હોવે હા હા રોડ કાકા આજ તો તમારું મોઢું કાળું કરી ગોઠવી કૂતરી સો ખાઈ જાતી તમને ભેગી હારું હેડ હવે વધારે મત બોલ શું કીધું જો તમે જો ગોડો હારું લે ભાઈ તને હુઈ જોઈએ જ ખબર પડતી નથી આજો બા આવી રીતના તમાર કાકો બાવો જ મને કરી છે આના કરી કરી મો 10,000 નો સામાન લાતો એને ઠકડી 5,000 નો સામાન લાવવા મોડ્યો અને લે આયા ગોઠી લઈને ગોઠી એમ